નજર ના મારું બધું સાફ કરવું પડે. ધૂળ થઈ ગયું છે. ઇન્ડોન તો જફા કાઢી નાખી તો મેન, બીજું તો કોઈ નહીં. આ સરપંચ હું એટલો ના કમ્પ્લીટ કરી નાખીશ સાફ. જફા જાય ત્યાં બધી ઇન્ડન બેંડા તો વેસી મારવાના છે. વેસી મારે તો ફોર્મમાં શું કરું છું? કોણ આ મશીન સાફ કરી નાખી? મશીન તો સાફ કર્યા, આપણે એરંડા કાઢી નાખ્યા, વેસે જ્યાં સવણે લાવશું એ વાત તો ઠીક છે, પણ મને એક વાતની સમજ પડતી નહીં શ્યામ કે તે દિવસ પેલા દશરથજી ભાઈ માફિયા ડોન બોલાય આપણે મારવા, તો આનું કારણ રહસ્ય શું હશે એ મારે જોણવું હતું. તારી વસ્તી બધી રિશેબલ હશે યાર. ઈવન વાદે તો કોઈ કહેવાય જ ના. કહેવાય ના સદા આપણે સરપંચની પેઠી ચૂંટણી જીતવાના છીએ, એમાં નાટક કર્યું છે, પણ આ નકોમ પણ મારે જવું પડશે દશરથજીને, મારા ઘરની મેળવવું પડે. ના ના બધું ઈવન બધું હેડી છે ફોલાવાનું. આપણે સૌનું લાઈન સો ગરમમાં બધા બેસી જ મારવાનું. લાખ રૂપિયા કમાઈ લીધા હતા. વાત હાચી છે, પણ કાલ દાડે શેર પી તું પાછળ ઘા કરીને થોડું ચાલે એવું તો નકોમ પડે એ બધું હાલ હાખાઈ જો થોડા દાડા. પછી જાણે થોડા દાડા હાખાઈ જો ને આપણે મત ચૂંટણી આવે છે ને, આપણે પહેલા ચૂંટણી જીતી જઈએ ને તો જોવું જ ના પડે. એટલે હું કહું છું શાંતિ રાખ. બસ એક દારો એવો લાવીએ તે એ વિચાર કરશે બે ઘડી. બરાબર હાલ બોલવું નહીં. હા હાલ બોલવા જવું પાછા ગોમમાં ખબર પડી જાય તાણ તો પાછું ગોમ મત નહીં આલે આપણને પાછા. તાણ એટલે જ હું કહું અને આપે તો કોઈ થોડા જે માફિયા ડોન જેવા આપણને શું કરવાના છે? તાણ પછી એ તો આવે. કશું વાંધો નહીં, તું આ શેપ બાપ કરી દે હા. અને હું આવું થોડું કોમ છે બરાબર. એક માથા ભારે સરપંચ છો, પણ એટલું યાદ રાખજો કે હું એક માફિયા ડોન છું. મારું નામ માફિયા ડોન છે, પણ સરપંચ એક દાડો હાથમાં આવશે ને તો હું એ જરૂર તાર લાફો મેલ્યો. જે લાફાનો જે બદલો લ્યો ને એ તો જરૂર જ લ્યો હું. બરોબર. અને હું આપણે પેલા ડોનનું તો કરવું પડે. પૈસા લઈ ગયો તો કેવું કરશું આમ તાર? તો કઈ જશો ને એને નહીં કીધું કે આટલો વખત મને એક છેલ્લી તક આલો એમ. સીધી તક તો વાત સાચી મમ્મા, પણ આ તો ખાસો ટાઈમ ના થયો, અઠવાડિયું જેવું થવાય. એ તો આવશે પણ હમણાં થોડા દાડામાં કાલ આજમાં આરામ પડ્યો છે. તો મમ્મા આવું તમારું લાગે છે? અમે તો ડોન આવશે એટલે બધું કરશે, કોમ પતાવવાનું છે આપણે બરાબર છે. કારણ કે ગામમાં સરપંચ માથા પાડે એવો છે ને તે અમારે કોઈને ગોળતો જ છે નહીં. ગોઠતો તો નહીં, વાત સાચી છે, પણ આમાં પછી એવું ના થાય. કારણ ટોટિયા ભાગવાના કીધા છે, ખૂન ખૂન થઈ જાય, પાછું આપણા બેવાનું નોમ આવે તો પાછું. ના ના એવું નહીં કરે તો ફેર આવશે એટલે આપણા પાહણા આવશે કે આપણે કહી દેવું યાર કે ભાઈ મર્ડર ના થાય એવું કરજે. તો લેડો તને માફિયા ડોનનું ઓળખીએ આપણે. હા. આમાં યા બહાને આપણે જોવું તો પડશે ને સારું. જવું જ પડશે. અને પૈસા લઈ ગયો છે અને પાછું સરપંચ લાફો મેલ્યો. લાફો મેલ્યો છે સરપંચ. આપણા સરપંચ તો કોઈ જેવા જેવા શું નહીં. એ વાત સાચી છે. વાત સાચી છે. પણ આપણે ગમે તે કહીએ, પણ આપણો સરપંચ તો આપણો ગોમનો કોમ તો પાછો. આ ગામનો તો સર એના માટે તો આ બધું કરાવ્યું છે. તને પહેલા નતા બોલાવ્યો તમે. વાત સાચી, પણ મને આવડે એવું થાય, ગમે તે આપણા ગોમનો છે, પણ આટલું બધું આપણે ના લોબું કરાય. આપણે એવું લાગુ નહીં કરવું, પણ જો સાંભળી લે આપણે ચૂંટણી લડવાની છે. પેલા એ વખત મને ઉભો રાખ્યો હતો ને તે મારા ઘણા પૈસા 2.5 લાખ રૂપિયા મેં બગાડ્યા છે. વાત સાચી છે મમ્મા, તાણ પણ આ હેડો કઢી હેડો. અને ગામમાં ગણ નહીં હાલતો એ ખબર નહીં તને. આ તો પૈસા તો ઘણા કહી ગયો સરપંચ. તાણ પછી હેડો પેલા માફિયા ડોમ પણ આપણે જઈએ, હા આપણે સારું કોક તો કરવું જ પડશે. હા તો હેવ ભેગા સરપંચ થઈએ. અમે ગોઠતો તો સર જ નહીં. હો. ના ના, મારે એમ જીવ નહીં બારવો, બરોબર? હા હા એ તો જે થાય કરી લઈએ, હવે તો બરોબર? બરાબર છે તારે. થઈ પડશે, લેડો લેડો મમ્મા. ને હરજો. સરપંચ સાહેબ કેટલા ઘણા તો વાળાના જ્યાં છે આયા જ નહીં. આ એક તો કોમ કરીને હું થાકી જવાનો છે. એક બાજુ લડાઈ સારું છો, ચૂંટણી આવી છે, કોમનો એવો તાકરો આવી ગયો ને કોઈ ખબર જ પડતી નહીં. અને ટાઈમ થતો ને આ ટાઈમ નહીં થયો ત્યાં ઘેર જ નહીં આવ્યા. અને પેલો માફિયા ડોન આવશે કદી છે કોઈ કણ હું કોમ કરું મને ઉપાડી દે શું કર્યું હું બના ઘણું કર્યો પણ સરપંચ દેખાણો નહીં. આગળ એક મોણસ દેખાય છે. હા સરપંચ નો મોણસ દેખાય છે. સરપંચ નહીં આ તો કોઈ આતો નહીં, પણ સરપંચ નો મોણસ તો હાથમાં આવ્યો છે. સરપંચ નો મોણસ લઈ ગયેલો સરપંચ આપોઆપ દોડીને આવશે. હા સરપંચ નો મોણસ ને જ લઈ દઉં. બોલતો ના ગોચડો કાઢી નાખ્યો હું. કોણ હોય ભાઈ તું? હું માફિયા ડોન છું.
પણ એ સરપંચ નહીં તારો ઘેર. સરપંચ ના આપવું હોય તો આવા ના આપવું હોય તો કોઈ નહીં. પણ તને જ લઈ ગયો એટલે તારો સરપંચ તો દોડી આવશે. મને તો છોડજે. તને નહીં છોડું. મેં તને પણ છોડી તમારી એટલે તારો સરપંચ જાણ આવશે રે. સરપંચ આવશે. તારા સરપંચને કાઢજો. પકડવા દે હું આટલી બધી કોશિશ કરી છે. તું હેડ ના ગોતેડો કાઢી આન તારો. બોલતો ના. સરપંચ હવે એકને તો લાવ્યો છું. હવે એના સરપંચને પકડવાનો મારા. હું સરપંચ ના છેડી છેડી હેડ્યો આવશે. નકો આમ તો સરપંચ મારા હાથમાં આવત જ ના. પણ આ તો એનો માણસ લાવ્યો ને ખાસ મિત્ર એટલે તો હેડ્યો આવશે માણસ. હવે તો મારી એની જરૂર જ નહીં. આમાં આવશે ને એટલે તો પેલા સરપંચને તો ઉડાડી જ દેવાનો. ખરાબ બપોરે એમના હું યાર ગુણગુણ કરો છો અરે યાર તમારું જબરજસ્ત કામ કરી બતાવ્યું એ. તને એક ઓય વાળી આમ લોહીનું આમ ક્યાંક ટેપીઓ પડી એવું તો લાગતું નહીં લોહીનું નહીં યાર શોર્ટકટમાં કામ કર્યું છે તમારું. શોર્ટકટમાં થઈ દેખાય ગયું. તો ખરું કામ પણ જોરદાર કર્યું છે યાર. એ તો બતાવો પેલા હું અરે ખબર યાર, પડે એમ. જોરદાર કામ કર્યું ત્રણ બતાવું પછી તમને ખબર પડશે. એવું સાહેબ બતાવ ફટાફટ આવો. બતાવો. આ તમારું કામ કર્યું જો. અરે આ તાણી આ યાર. બકરું લઈને આવે છે કે તમારું કોમ અરે કરી લે શું બકરું છે કોમ? આ ભણવા સુજા. એટલે આ તો બકરીઓ પકડી લાવે છે મમ્મા આ કોમ કરવાનો તેલો કાઢી નહીં યાર. યાર જોરદાર કામ છે. અરે આ ભાઈ તને વાત પકડી લાવવાનું કીધું તું તો આ બકરું પકડી લાવે છે બકરું લાવ્યું છે પણ વાઘે આવશે બકરા જેડી. એટલા બકરા ખાવા આવશે? તાણું બકરા તું લેવા તો આવશે કા? તો કોમ તો થઈ જાય. શોર્ટકટમાં કામ કર્યું છે યાર. કે તમે આવું શોર્ટકટમાં કરો છો એ બધું નકમ પડે યાર અરે યાર ગોમને ખબર પડી જો કે સરપંચને પકડવાનો છે ના લીધે મારા. પણ મને પકડી લાવીને એમ ગામમાં ખબર હું પડશે સરપંચ આવશે કોક તો જોઈન્ટ થવી જો કે અરે જોન તો આપણે કરીએ ને સરપંચ હોય બધે. આ મોણા ત્યાં આવે એટલે હું સરપંચ હોય તો મારી ગેંગ આવે. પણ પેલા આ માણસ પર આખો ખમાસા કરો ફોન કરાવો કે સરપંચ હા. મને માફિયા ડોન પકડી જો સર હા, તમે એ સોના ફોન કોઈ ખબર પડી જો એક ફોન કરવા નોમ લેતા અને હું ફોન કરાવની ને એક કહેતો હું સરપંચને ફોન ના કરું. પૂછી તો કે છે એમ ના કરો છે ત્યાં સરપંચને ફોન કરું તો કે નહીં કરો તારા? કરવાનો છે સરપંચ નો ફોન. હા તો બસ ફોન કર સરપંચને તો. હું કરું છું હાલ અમે ટાઈમ થાય અમે ઘેર આવી જાય. હા ફટાફટ સરપંચને ફોન કર સરપંચ હોય બોલાય તું. હેલો હા સરપંચ. હું તે બોલો છે તારા કામ પટી ગયું આ યાર મને ઉપાડી ગયા છે. કોણ ઉપાડી ગયું તને પેલો માફિયા ડોન. હું વાત કરે તું કાન યાર મને સોડાવા આવતા ઈ. અરે માફિયા ડોન પાછો ફરી આવી ગયો કાન મને લઈને જો મને ઓઈડી પૂર દીધો અહીંયા. અને તું કહેતો તો કે હાલ લડાઈ કરવી નહીં જંગ કરવું નહીં ને પાછો માફિયા ડોન ઘેર આવીને તને ઉપાડી ગયો તાન તમને લઈ જાને તારી જગ્યાએ મને ઉપાડીને લઈ ગયો છું. શું તું કરવાનું? ટેન્શન ના લેતો સાદા હું આવું છું ને માફિયા ડોન નો તો હું સોથરો વેડી નાખીશ હા જલ્દી આવજો પાછા. હા હું જરૂર આવું છું હા રેડો. કર્યો ફોન? હવ ફોન સરપંચ આવે છે ને? આવો આવો. હા તારું જી તું અંદર જ રહ. અંદર જ રહ. તમ તારે તારું જી બહાર કાઢવાનું નહીં હું. ઘડીવાર તો બહાર કાઢો વાયરાનો. ઘણીવાર વાયરામાં જો બહાર કાઢું. તારો સરપંચ ને મને તમારું સરપંચ આવે છે ને ઓવા આવે છે તાર સરપંચ આવે મને છોડતા નહીં હો હા હા શું કીધું સારું. નકર આ જતું રહ્યો તો તમે વાલિયા નહીં પકડી શકો કે સરપંચ નહીં પકડી ના શકો ના મને તો પકડી આ લાવો બે ના મુદ્દો હાથમાં છોડું. આવી જશે હવે તમારે હા કારણ કે રોજ આવીને ભેગું જ રહેશે હા એટલે ઓલું છોડશો ને હા. તો પછી આખી બાજી પૂરી હા હા ના એટલે છોડતા નહીં છોડું. તમે હો હા અમે જઈએ ચાલ હા વાંધો નહીં હો.